જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આપણો વિડીયો શરૂઆત કર્યા પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈશું અને હવે આપણે તૈયારી કરશું રેસીપીની. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે બનાવે છે વઘારેલો રોટલો બાજરીનો, જે ગામડામાં અમારે બાજરીનો રોટલો આ રીતના વઘારીને અમે બનાવીને ખાઈએ છીએ મિત્રો. અને તમે જુઓ કે કેટલો સરસ રીતે આપણો બાજરીનો રોટલો વઘાર્યો છે, કંઈક અલગ જ રીતે. મિત્રો, તમે પણ આ રીતના રોટલો વઘારીને તમે ખાઓ તો સરસ મજા આવશે અને સરસ રોટલો ભાવશે. તો વિડીયો પૂરો જોજો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે કોઈ સબ્જી કે કોઈ બીજી રેસીપી નહીં બનાવવા, જ્યારે આજે આપણે બાજરીનો રોટલો બનાવીશું. અને બાજરીના રોટલો આપણે વઘારવાનો છે, કે જે આપણે સાદી રીતે વઘારવાનો છે. કે તમે જો કે આપણે કદાચ આપણા ઘરમાં કદાચ કોઈ સામગ્રી કદાચ લાવવાની હોય અને આપણે લાવ્યા ના હોય અને ઓનલી બાજરીનો રોટલો હોય, બાજરીનો લોટ હોય, તો આપણે એના વડે બાજરીનો રોટલો બનાવીને, ગરમ રોટલો બનાવીને આપણે તે વઘારવાનું છે સાદી રીતે. જે ગામડામાં કદાચ આપણે ઘરે કોઈ વસ્તુ આપણે લાયા ના હોય, બીજી વસ્તુ, તો પણ આપણે બાજરીનો રોટલો વઘારીને નાસ્તો કરી શકીએ. અને ઘઉંનો લોટ હોય તો ઘઉંની રોટલી પણ આપણે એટલા વઘારી શકીએ. પણ આપણે આજે બાજરીનો રોટલો વઘારવાનો છે. તો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે બાજરીનો લોટ ચાળણી વડે ચાળી લઈશું. અને હવે બાજરીનો રોટલો આપણે ઘડવાનો છે. તમે જો આપણે ગેસ ઉપર તવી મૂકી દીધી છે ગરમ થવા પહેલેથી જ. અને હવે આપણે બાજરીનો રોટલો ઘડીશું સારી રીતે. આપણે એમાં મીઠું એડ કર્યું, મીઠું સ્વાદ અનુસાર. એટલે કે બાજરીનો રોટલો આપણે બનાવવાનો છે એ પ્રમાણે આપણે એક રોટલો એ પ્રમાણે મીઠું એડ કર્યું છે. સારી રીતે મિક્સ કરી દીધો લોટ. હવે એમાં આપણે પાણી એડ કરીશું. ફરીથી થોડું પાણી એડ કરીશું. જો કે આપણો લોટ કમ્પ્લીટલી તૈયાર કરી દીધો છે. હવે આપણો રોટલો ઘડવાનો રહેશે. જો કે આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે અને રોટલો પણ ગળાઈ ગયો છે. તો આપણે તવી પર રોટલો ગરમ થવા મૂકી દઈશું શેકાવા માટે. રોટલો પલટવાનો છે હવે.
હજુ શેકાવાનું બાકી છે, પણ આપણે પલટી દીધો છે. આપણો રોટલો પલટીશું. તમે જો કે કેટલો સરસ રીતે શેકાઈ ગયો છે. આપણો બાજરીનો રોટલો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. જો તો આપણે સાબડીમાં મૂકી દીધો. હવે આપણે વઘારવાની તૈયારી કરવાની છે. આપણે મેથી કટિંગ કરીશું. મેથી આપણે ઝીણી ઝીણી કટિંગ કરીશું. આપણે મરચાં 2 લીધા છે, કટિંગ કર્યા, ઝીણા ઝીણા કટિંગ કરીએ. એ પણ આપણે એડ કરવાના છે વઘારમાં. ઝીણા ઝીણા કટિંગ કરવાના રહેશે. આપણે સૂકું લસણ ફોલી દીધું છે, અને પણ પારા કોણીમાં ઝીણું કરવાનું રહેશે. વઘારમાં એડ કરવાનું છે. ઝીણું કરવાનું રહેશે. તો મિત્રો, આપણા બાજરીનો રોટલો ગરમ ગરમ બનાવ્યો છો. કમ્પ્લીટલી આપણો બાજરીનો રોટલો ગરમ ગરમ બનાવી દીધો છે. અને હવે આપણા બાજરીનો રોટલો આ ભાંગી નાખવાનો છે. સાદી ભાષામાં, ગામડાની ભાષામાં કહી દો કે જો આપણે બાજરી રોટલા આ રીતના ઝીણો કરી દઈશું આપણે. બરાબર, આ રીતના રોટલો ઝીણો કરવાનો રહેશે. આ રીતના આખો રોટલો આપણે, તમે એક રોટલો બનાવો, 2 રોટલા બનાવો, પણ બધા રોટલા આપણે આ રીતના કરી દેવાના છે. જુઓ તમે આનાથી ઝીણો પણ કરી શકો છો, પણ આપણે આવડું કરીશું. બરાબર, આજ કારણ કે આપણે કંઈ વધારે સામગ્રીનો ઉપયોગ ના કરીએ તો પણ ચાલે. તો આપણે એ પ્રમાણે આપણે બાજરીનો રોટલો આજે વઘારવાનો છે. હોટલમાં વઘારેલો રોટલો પણ મળે છે, તે પણ આપણે અલગ રીતે હોય છે. અને આપણે ગામડામાં અમે આ રીતના વઘારીએ છીએ રોટલો, કે જે રોટલો આપણો નાસ્તામાં, એટલે કે ચા હોય, ચા સાથે પણ આપણે કંઈ ખાઈ શકીએ. કદાચ આપણા ઘરે રોટલો હોય, બપોરનો રોટલો હોય, અને અડધો કલાક લેટ થયું હોય, બરાબર, અને આપણે એવું લાગે કે આપણો શાક સાથે આપણો રોટલો સબ્જી સાથે નહીં ખાવું, તો આપણે રોટલો વઘારીને ચા સાથે ખાઈ શકીએ. આપણો રોટલો આ રીતના ઝીણો કરવાનો છે. રોટલી પણ આ રીતના આપણે વઘારી શકીએ. તો આપણે ગેસ ચાલુ કરી દઈશું પહેલાં. ત્યારબાદ આપણે કઢાઈના પર મૂકી દઈશું. ત્રણ ચમચી તેલ એડ કરવાનું રહેશે. તો આપણે તેલમાં પહેલાં રાઈ એડ કરીશું, અને રાઈને સારી રીતે આપણે ફૂટવા દઈશું.
કમ્પ્લીટ ફૂટી જાય થાય તરત જ આપણે લસણ એડ કરી દઈશું એમાં. આપણે એમાં લીલા મરચાં એડ કરી દઈશું. જો કે આપણે જે મેથી કટિંગ કરી હતી આપણે સારા ચોખ્ખા પાણીમાં ધોઈ નાખી અને આપણે એ પણ એડ કરીશું હવે. આપણે બાજરીનો રોટલો તમે જો જે ટુકડા કર્યા હતા એમાં આપણે મરચું એડ કરીશું પહેલાં. બે ચમચી મરચું એડ કર્યું. 1 ચમચી ગરમ મસાલો એડ કર્યો. ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર એડ કરી અને હવે 1 ચમચી ધાણા જીરું એડ કરી અને આપણે મીઠું ઓલરેડી રોટલો બનાવતા વખતે આપણે એડ કર્યું હતું તો મીઠું નાખવાનું નથી. તો આપણે હવે કમ્પ્લીટલી મેથીને શેકાઈ ગઈ છે. મેથી અને મરચાં આપણે કમ્પ્લીટ મેથી અને મરચાં કમ્પ્લીટ રીતે શેકાઈ ગયા છે તેલમાં. તો ત્યારબાદ આપણે હવે જો આપણે જે ડીશમાં બાજરીનો રોટલો ભાગ્યો હતો અને જે આપણે મરચુંને એડ કર્યું એ આપણે આમાં એડ કરીશું. તમે જુઓ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કરવું પડશે. આપણો બાજરીનો રોટલો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું પહેલાં. અને તમે જુઓ કે આપણો વઘારેલો બાજરીનો રોટલો રેડી થઈ ગયો છે ગામડાની દેશી સ્ટાઇલમાં. જુઓ આપણે ટેસ્ટ કરીશું. તો આપણો ગરમ ગરમ બાજરીનો રોટલો કમ્પ્લીટ વઘારીને આપણે રેડી થઈ ગયો છે. તમે જુઓ સરસ રીતે. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ વઘારેલો બાજરીનો રોટલો જે આપણે ગામડામાં આ રીતના વઘારીએ છીએ. તો ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે તમે જોયું કે આપણો બાજરીનો રોટલો સાદી રીતે કે જે અમારા ગામડામાં કદાચ આપણે વધારે આપણે સામગ્રી ના હોય ઘરે અને આપણે બજારમાંથી લાવવાની હોય અને કદાચ આપણને ભૂખ લાગી હોય કે કદાચ આપણે
કંઈ સાદી રીતે જમવાનું નાસ્તો બનાવવો હોય તો આપણે બાજરીનો રોટલો આ રીતના વઘારી શકીએ. આપણે ઘઉંની રોટલી પણ આ રીતના વઘારી શકીએ. તો આપણે આજે બાજરીનો રોટલો વઘારીશું અને તમે જોયું કે સાદી રીતે વઘારીશ. પણ મિત્રો આ આપણે રોટલો વઘારીએ સ્વાદિષ્ટ બહુ જ સરસ છે. અને બહુ જ અમારા વધારે સાંજે આપણે ચાનો નાસ્તો કરીએ, સવારે ચા પીએ ને તો એ સમયે આપણે બાજરીનો રોટલો આ રીતના બનાવીને આ રીતના વઘારી શકીએ અને આપણે ચા સાથે પણ ખાઈ શકીએ અને આપણે ચા વગર પણ ખાઈ શકીએ. તો આપણે હવે ટેસ્ટ કરીએ બાજરીનો રોટલો. કે જુઓ મિત્રો, આપણો બાજરીનો રોટલો કમ્પ્લીટલી આપણે વઘારી દીધો છે અને હવે ટેસ્ટ કરવાનો છે. જો મિત્રો, રોટલો બાજરીનો ટેસ્ટ કરીએ આપણે. મિત્રો બહુ જ સરસ, બહુ જ સરસ આપણો બાજરીનો રોટલો વઘારેલો બન્યો છે. અને આપણે તમે આમાં તીખો બનાવવો હોય તો મરચું થોડું વધારે એડ કરો, તીખો પણ થઈ શકે છે. અને ખાસ કે તમે ઘઉંની રોટલી પણ એના વઘારો તો એ પણ સ્વાદિષ્ટ મસ્ત બને છે. તો મિત્રો તમે પણ કોઈ દિવસ આ રીતના રોટલો વઘારેલો ના ખાતો હોય તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં લખજો કે રોટલો કેવો સરસ લાગે છે કે કેવી રીતના. તમે બીજા હોટલમાં જે રોટલો બને છે એ પણ તમે ભૂલી જાઓ એવો રોટલો આ બન્યો છે આપણો. તો મિત્રો જેવો આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને અમારી જયવીર ઓફિશિયલ ચેનલ પર આવવા માટે તમારું હાર્દિક સ્વાગત છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.